ગીર સોમનાથના વેરાવળમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। ત્યારે તાલાલા રોડ નજીક કુદરતી પાણીના વહેણને અવરોધી અને સરકારી જમીન પર કરવામાં આવેલા હતા આ દબાણો। રમેશ સોલંકી નામના ખેડૂતે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હેઠળ સરકારી જમીન પરના દબાણો અંગે ફરિયાદ કરી। ખેડૂતનો આરોપ હતો કે કુદરતી પાણીના વહેણના માર્ગ પર દબાણ થવાને લીધે વરસાદી પાણીનો નિકાલ અટકી રહ્યો છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ખેડૂતોને પાક નુકસાનનો સામનો કરવો પડતો હતો। ફરિયાદના આધારે ઇમરાન ખાસાબા નામના એક વ્યક્તિએ સરકારી જમીન પર કરેલા આ દબાણને સ્થાનિક પ્રશાસને દૂર કર્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। ડિમોલિશનની આ કામગીરી કરી સ્થાનિક પ્રશાસને 3291 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરી। ફરિયાદના આધારે ઇમરાન ખાસાબા નામના એક વ્યક્તિએ સરકારી જમીન પર કરેલા આ દબાણને સ્થાનિક પ્રશાસને દૂર કર્યું।